રાજકીય ગરમાઓ, હાઈ પ્રોફાઇલ નામો અને હવે રસ્તા ઉપર ઉતરેલો જનસેલાબ. જૂનાગઢમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે થયેલા સમાધાનના સમાચારો હજુ શાંત થયા નથી. ત્યાં જ આ કેસમાં નવો ભૂકંપ આવ્યો છે. ગણેશ ગોંડલ અને સંજય સોલંકી વચ્ચેની એ માથાકૂટે હવે ન્યાયિક યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું છે. અપહરણ અને એટ્રોસિટી જેવી ગંભીર કલમો હેઠળ નોંધાયેલી આ ફરિયાદમાં ભલે પક્ષકારો વચ્ચે સમાધાન થયું હોય, પણ અનુસૂચિત જાતિ સમાજ મચક આપવા તૈયાર નથી. હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કલેક્ટર કચેરી ગજવી મૂકી છે. એક જ માંગ, એક જ અવાજ, કેસ ચલાવવા માટે સ્પેશિયલ પીપીની નિમણૂક કરો. આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ વતી જૂનાગઢના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે ગણેશ ગોંડલનો જે કેસ છે, ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયાના સોશિયલ મીડિયા મારફતે અમને સમાચાર મળ્યા છે. એના અનુસંધાને આ કેસની અંદર એટ્રોસિટી દાખલ થયેલી હોવાથી આ કેસમાં આરોપીઓને સજા થાય અને નમૂનારૂપ સજા થાય એટલા માટે અમે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને માગણી કરી છે કે સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પીપી આપવામાં આવે અને સ્પેશિયલ પીપી જે અત્યારે સોશિયલ મીડિયામાં સમાધાનની પ્રક્રિયાઓ થઈ છે એ તમામ બાબતો નામદાર કોર્ટ સુધી પહોંચાડે એના એક પ્રયાસ રૂપે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. જ્યારે લડાઈ સત્તા અને સમાજની હોય ત્યારે ન્યાયનું પલડું કઈ તરફ નમશે? આ આવેદનપત્ર માત્ર કાગળ નથી, પણ માફિયાગીરી સામે સમાજનો વિરોધ છે. ટોળાની આ ગર્જના ખાલી નથી, આ તો ચેતવણી છે કે ન્યાય માટે સમાજ હવે કોઈ પણ હદ સુધી લડવા તૈયાર છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.